તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। એક સાથે 3 પીઆઈને ફરજિયાત નિવૃત્ત કરાયા છે। પહેલીવાર એક સાથે 3 પીઆઈને નિવૃત્ત કરાયા છે। પહેલીવાર એક સાથે 3 પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા। પીઆઈ FM કુરેશીને નિવૃત્ત કરાયા છે, પીઆઈ ડીડી ચાવડાને નિવૃત્ત કરાયા છે, પીઆઈ RR બંસલને પણ નિવૃત્ત કરાયા છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની આ કાર્યવાહી ત્રણેય પીઆઈ સામે એસીબીના કેસ હતા। નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જય આચાર્ય આપણી સાથે જોડાઈ ગયા છે। જય, 3 પીઆઈને અત્યારે ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે, આ કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? તો ફરી એક વખત જે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર છે તેઓએ નિવૃત્ત અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે। વાત કરવામાં આવે તો એક સાથે 3 પીઆઈને ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે। પ્રથમ વખત આવું બન્યું છે કે એક સાથે 3 પીઆઈને ફરજિયાત નિવૃત્ત કરે। આ ત્રણેય પીઆઈ પર એસીબીની છે તે ખાતાકીય તપાસ ચાલુ હતી અને મહત્વની વાત એ કહી શકાય કે જો વાત કરવામાં આવે તો પીઆઈ FM કુરેશી, પીઆઈ ડીડી ચાવડા, પીઆઈ RR બંસલને ફરજિયાતપણે નિવૃત્ત કરે છે। આ ત્રણેયને ફરજિયાતપણે નિવૃત્ત કરવાના આદેશ છે તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવે છે। મહત્વની વાત એ કહી શકાય ગયા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ભિલોડાના પણ એક તાલુકા વિકાસ અધિકારી હતા, તેમને પણ ફરજિયાતપણે નિવૃત્ત કર્યા હતા। ત્યારબાદ આગળની વાત કરવામાં આવે તો જે ઉચ્ચ અધિકારીઓ હતા તે લોકોને ફરજિયાતપણે જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના એક નવો અત્યારે અધિકારીઓ પર તબાહી બોલાવવા માટે એક જે ફરજિયાત અધિકારીઓને તાત્કાલિક ધોરણે ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપવામાં આવે। તેવી જ રીતે આજે ગૃહ વિભાગના જે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય છે તેમને એક સાથે 3 પીઆઈને ફરજિયાત નિવૃત્ત કરવાના જે આદેશ આપી દેવામાં આવ્યા છે। જી આભાર જય, વિગતો આપવા માટે।